એ અત્યારે ન ઉઠાય, 5-6 વાગે ઉઠે છે. અત્યારે શું કામ છે તારે અહીંયા જવાનું? હેલો એવરીવન, કેમ છો તમે બધાએ? જય માતાજી, રાધે રાધે. મારો બ્લોગમાં તમને બધાને સ્વાગત છે. સૂઈને ઉઠ્યા, હવે ચા બનાવી, ચા પીવે. અને આ બેનને જો શું કરું છે ફ્રીજમાં, જાતી નહીં ફ્રીજમાં. આવે તો ઉઠીને આવા માથાકૂટ કરવાનું. તમારે આવા જ છે બેબી? એક મહિને હોય ને સમજા. લક્ષ્મીની હજી ઉઠશે ને જો બહાર કેવું તડકો છે, બાપરે બહુ તડકો છે. કેરી ચોર, કેરી ખાતી નહીં? બહાર ખાઈશ તો કેરી ખાઈશ તો ચોરીને ખાઈ છે. જો આખો દી કેરી જ ન ખાવાનું હોય. હમણાં જ ખાધી હો. બેનને કેરી કાપીને દઉં, પછી ચા બનાવું, પછી ચા પી લઉં. બહાર તો જવાય એમ નથી, તડકો બહુ છે. બારમાં જાશું 6 વાગે જાઉં નીચે. હા. છોકરાઓને વેકેશન પડી જાય તોય માથું ખાઈ જાય છે આખો દી. ઈ તો હું પહેલાથી જ ખાઉં છું. ના હુવા દે ના બેસવા દે. આ ખાવ ઓલું ખાવ, આખો દી કરે છે ગાઈસ. બધા મમ્મીનો આવા જ હશે ને પ્રશ્ન, કા કોઈ હે કરસ. ગરમી થાય આ તો ઓછું ગરમી છે. બહાર તડકો બહુ. મમ્મી આ તો કરતા આવડે. આલ્યો તમે ખાઈ લેજો કેરી, તો અમે ખાઈ લે. આલે તાર કેરી લઈ જા. આના બોબ. હું હવે બનાવું ચા. મારું ચાનું ટાઈમ થઈ ગયું. 4 વાગે એટલે મારે ચા પીવા જોઈએ છે. કોને કોને 4 વાગે એટલે ચા પીવો છો? હું તો 4 વાગે ચા પીવું છું. મેં ચડાવ્યું ચા. હવે આમાં ચામાં અને ખાંડ બધું મસાલાને ભરીને હવે ચા બને એટલે પી લેશું. ચા બને એટલે મારી મમ્મી કેરીનો છિલકો ખાય. તો ખાવું તો ને ગાઈસ, આપણું કામ હોય ઘરે બેસવાનું, આમ કરવાનું. ચા તો પીવા જોઈએ. અને મને તો ચા વગર હાલે નહીં. તમને બધાને કેવું લાગે? અને મારું બ્લોગ સારું લાગે તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. અને બાય બાય.